મોટી જબ્બરની સજા આપી દેવાની છે. તમે જોઈજો પૂજાબેનને સજા હું આપવાની છે. આગળ ઓય બાપા કરે ને તો જ બકે. હવે પૂજાબેન છે એનો ગિફ્ટ ખોલે છે. જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી આવનો હારો કરીને બધાને હાજર રાખીને ધંધામાં લાભ આપે, આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અટાણમાં તો જો આપણા ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે ને અટાણમાં 7 વાગ્યામાં નળ આપી દીધા એટલે પાણી ભરવાનું સવારમાં હોય. તો અટાણમાં તો જો આપણે બધું ટાંકા ને બધું ભરી લીધું, પણ હવે ડોલું ને એવું બધું ભરવાનું છે. જો ડોલ ભરાઈ ગઈ, ઓલા બે ટબ ભર્યા, અહીંયા ડોલ ભરી, હવે આ ટોપ ભરી લઈએ. તો બધા બ્લોગમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી, ને ફૂલ સપોર્ટ કરજો. ને આપણા 5000 સબસ્ક્રાઈબ વહેલા પૂરા કરી દેજો ફેમિલી. હવે તો જો બધું પાણી ભરી લીધું છે ને મારા બા જો નળી ફિટ કરે છે. તો આ નળી છે ને ના ડબલ કરીને ના પોગાડીએ ને તો એ ના પાણી પોગે. તો ફેમિલી અટાણે તો જો બધું પાણી ભરી લીધું છે, નળી વહી ગયા છે ને મોટરે બંધ કરી દીધી છે. તો હવે મારા બા જો અટાણે સાળે છે તેલ કાબા. તો આવી કાંઈક કાળી તેલ છે મસ્તની, અમારે વણ હતી તેલ, તો મારા બા જો સાળે છે કાબા. સાળીને હૂકવી નાખવી. હા તો બા ને ઓલું તેલ કાઢીને ઓલું શું નહીં રે હાની એને મોરસ નાખીને ખવાય ને. તો ફેમિલી છે ને આપણે આ તેલ હોય ને એને તેલ કાઢવાનું હોય તો એ તેલ કાઢીને પછી વાહે ઓલું નીહરે ને એને અમે હાની કહીએ. એ હાની ખાવાની વધારે મજા આવે, કેમ કે કાળી તેલની હાની ખાવાની મજા આવે કાબા. 9 વાગ્યા સુધી અમારા ભાઈ ઉતા કાબાઈ હજી મૂડમાં ગાડી નથી. જો એવું છે બધું. વાહ જો કેટલું મસ્ત ના વાદળા થઈ ગયા હતા. તો ચૈતર મહિનામાં તો આવું જ રહેવાનું. તો મસ્ત મજાના આજ જો કેવા મસ્ત ના વાદળા થઈ ગયા છે ને આજ તો સાંયો છે તે સારું લાગે, નકર તો ક્યારેક તડકા પડે ને ક્યારેક વાદળા થાય એવું બધું છે અટાણે. તો ને અહીંયા શું કરો બેનભાઈ, જો વિડીયા જોઈ, જો બેનભાઈ ફોનમાં જોઈ. આ નાનું શીશુને શું ખબર પડતી, આ શીશુને શું ખબર પડતી? એ શીશુ હું તને કંઈ ખબર પડે પેલા એમાં? લે જો એને ખબર પડે છે. જો તો બેનભાઈ જો ફોનમાં જોઈ છે અહીંયા જો. તો આ સંદીપભાઈ મોકલો ને એ ફોનમાં જો બધા વિડીયા જોઈ છે, એ આપણો જ વ્લોગ છે. તો અમારા ઘરના જ અમારો વ્લોગ જોઈ છે. શું કરો? હા મે બારિયા બેહું મને કાંઈ કામ કરવાનું નથી. તમે સીધા તો પણ આની પાસે બેહવું તો પડે ને. પતુ જો દેખાય આ જેવું દેખાય બારીએથી સમજી દેખાય. બાજુમાં કામ છે ને એ જોઈએ છોકરા. હા હવે હું જોઈએથી ઉતરી જાઉં હો. ના મને કાંઈ બે બોલ ના કેમ મર બેહું હો. જો કેમ કરે લે. તો ફેમિલી અટાણે તો જો બપોરા થઈ ગયા છે ને બપોરા કરવા બેસી ગયા છે અને બપોરામાં આજે બનાવ્યું છે મસ્ત વઘારેલા ભાત. તો આવા કાંઈક મસ્ત વઘારેલા ભાત બનાવ્યા છે, ડુંગળી ને બટેટા ને એવું વઘારીને ને હારે છે મસ્ત મજાની કાસરી. અમારા પૂજાબેન અહીંયા બપોરા કરે છે, બધા બપોરા કરવા બેસી ગયા છે. તો આવો તમે બધા બપોરા કરવા. ફેમિલી જો અટાણે તો બપોરા કરી લીધા છે અને મેં જો પૂજાબેન હાટું એક વસ્તુ લાવી હતી, પણ હજી પૂજાબેનને દેવાનું કંઈ યાદ જ ન રહે, હા ભૂલાઈ જ ગયું છે. તો હવે પૂજાબેનને આપી દઈએ. અને જો પતિકભાઈ હોઈ ગયા છે અને મારા બાના ખાય છે. અમારા પૂજાબેન અહીંયા છે. કેમ છે પૂજાબેન? હે લખવા વાંચવાનું તમારા હાટું હું કાંઈક લાવી છું. શું હે આમાં કેવું લ્યો? બંગડી બંગડી નથી. તો ફેમિલી આ પૂજાબેન હાટું છે ને હું ગિફ્ટ લાવી છું. તો આજે આપણે પૂજાબેન પાસે જાણીએ કે આમાં શું હે એમ. તો હવે ચાંદરી તમે કરજો તું કે ને તો તને ક્યાં દેવાનું છે, નકર નથી દેવાનું. મને ના ખબર. નથી ખબર બસ એ તો હારે માની લીધી. તો હું કહી તો પાછું તને આબરું પડશે હો. હું કહી તો પછી હારી જાય ને, હું કહી ને એ કરવું પડશે. જો હું ઓલું કરું હાલ છે. હા શું ને
પછી ના ન પાડતી. તો ફેમિલી જો હવે પૂજાબેનને કંઈ ખબર નથી તો હવે એને કહી દઉં હું છે એ ને તમને દેખાડી દઉં આમાં હું છે એ ને પછી છે ને પૂજાબેનને હું કહે ને એ રીતનું એને કરવું જોઈએ, એને સજા ભોગવવી પડશે. રેડી કે હજી કેવું તો હજી કહી દે. હજી વાત ને હજી કહી દે એમ કહું કહી દઉં હવે હજી કાંઈક કહી દઉં. તો આમાં છે પૂજાબેન માટે મસ્તનું પેલા મને બેસી જવું છે નકર એવડું મોટું મોંઘું છે, મોંઘું ગિફ્ટ છે એટલે બેસવું પડશે નકર પાછું. આમાં ખોળો તમારા માટે છે. હા તમારા માટે છે એટલે તમે ખોલો ને. હવે પૂજાબેન છે એનું ગિફ્ટ ખોલે છે. હું છે હું છે હું છે હું છે તો ફેમિલી આવું છે. આ પૂજા બેન માટે છે. તરાટું છે ને હે હવે જા હવે હોનાના સિક્કા કઈ તારી માટે હોય તો ફેમિલી હોનાના સિક્કા છે એના પૂજાબેન કે મારા માટે છે એમ. હવે હોનાના સિક્કા થોડા એટલે કેટલા હોનાનો ભાવ છે તને ખબર છે? કેટલો ભાવ છે કે નહીં કેટલો ભાવ છે? 1000 રૂપિયા. હવે રે જા કાંઈ ખબર નથી કાંઈ ખબર નથી. તો ફેમિલી જો આવા કાંઈક લાવીશું ગિફ્ટમાં સિક્કા હોનાના. બહુ સારા છે. બહુ સારા છે. જો આવા કાંઈક સિક્કા છે મારા પૂજાબેન. શાખો તો કેવા લાગે? ખવાય થોડા. હવે ખવાય જો તો ખરી પેલા. હાસુ હાસુ જો તો ખરી શું છે એમાં? શું છે? ચોકલેટ. તો ફેમિલી આ છે ને એ ચોકલેટ છે આમ જો ચોકલેટ નહીં તો પૂજાબેન માટે ચોકલેટ લાવી. કેવી લાગે? હોનાનો સિક્કો કેવો લાગે? સારો લાગે ને? આવી હોનાની ચોકલેટ કોને કોને ખાધી કોમેન્ટમાં કહી દેજો. તો આપણે જો ખાઈએ છીએ નાનપણમાં બહુ આ ચોકલેટ ખાધી પણ મેં પાછી જોઈને તો હું આખેલ મારે લેવી જ છે તો દુકાને કહીને તે લેતી આવી છું. તો આવો બધા તમે ચોકલેટ ખાવા. હવે તમે હારી જાવ તો શું કરવાનું હે? હું કેમ કરો ને હા હા ખાઈશું તો કહેતી ને નહીં કરું એમ ખાઈશું કરે ને હાલ તો ઊભી થાય. હાલો હવે પૂજાબેનનો વારો છે કેમ કે હવે પૂજાબેન હારી ગયા છે એટલે આગળ પૂજાબેનને સજા આપી દે. મોટી જબ્બરની સજા આપી દેવાની. શું કરવાનું છે એ તો પહેલાં જાણી લ્યો. શું કરવાનું? તમારે છે ને ઓલા ટાંકા પાસે જવાનું છે હો. હા જાઓ ટાંકા પાસે. પછી ઓલી રસની ડોલ છે ને એ લઈ લેજો જરાક. આ છે તમારી સજા. પછી ઓલા ટાંકામાંથી ભર લઉં તો ભરો ભરો ટાંકામાંથી ભરો પહેલાં એટલે હું તમને આગળ કહું. પણ પાણી ભરવાનું છે. જો પૂજાબેન છે ને ટાંકામાંથી ડોલ ભરે છે. હવે પૂજાબેનની સજા આપણે જોઈએ ને તમે જોજો પૂજાબેનને સજા હું આપવાની છે આગળ. આગળ ઓય બાપા કરે ને તો જ બકે. લઈ લીધી. હવે એને ઉપાડો ઉપાડો. તમે શું કીધું હું કે તમે કે એમ કરી હવે કરો. જો ડોલ ભરેલી છે. હવે રેડા 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 મારથી તો ફોન પકડવો કે. તો ફેમિલી પૂજાબેન છે ને હવે ઈ લેતા નથી ડોલ. આગળ જાઓ પૂજાબેન નો વારો. ओए माय गॉड हे प्रभु ये क्या हुआ? मजा આવી ગઈ ને? મજા આવી ગઈ? ઉભે રહો ફેમિલી જો પૂરીને મજા આવી ગઈ. હવે કોઈ દી મારે રામ કરી કોઈ દી આમ કરે નવરાઈ દીધી. ये क्या हुआ? પૂજાબેન ને નવાઈ ગયું ડોલ પેલ. પૂજાબેન જો નાઈ નાખ્યા છે. હાથ ફેરો કરી નાખીએ ને એટલે હુકેલી માથેલી હોય એ એઠી વહી જાય એમાં હેરખી હુકાઈ જાય. કા જાવ કાંઈક તેલ છે કાળા તેલ છે મસ્ત મસ્ત ને હાવ ટેબા જેવા તો દાણા છે મસ્ત ના. કા એટલી થઈ થી નાલ પાછી થોડી ખમી કરી તો પાછી ઓછી થઈ. તો હાથ ફેરો કરી નાખીએ ને તો તપી જાય. કા
આ તડકો સરસ મજાનો છે એટલે ફૂકાય તો જાહે રાખે વળી ગઈ છે તો રોટલા કરી આવી ખાટો અને બધું છોકરા રમતા હોય તો આમ જ હોય તો રોટલા કરવા જઈએ તો બસ હવે આજનો બ્લોગ આવી બધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જો સબસ્ક્રાઈબ કરી દેજો